જે ગણાતું હતું એ કોઈ આધાર વગરનું હતું. એક નાટક થઈ ગયું, એક પ્રકૃતિનો એક ઉદય અસ્તનો એક ક્રમ થઈ ગયો. એ ક્રમની સાથે મારે કંઈ લેવા દેવા હતો નહીં. એક હું તો આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું, હું એનાથી ક્યાંય પણ ખરડાયેલો નથી, હું એનાથી નિરાલો છું. અને એવી મારી સ્થિતિની અંદર આ પ્રકૃતિમાં બધા કંઈક ફેરફારો થાય અને ઉદય થાય ને અસ્ત થાય ને જે કંઈક થાય ને સ્થિતિ થાય ને એવું બધું થાય, એ બધામાં હું છું, બધામાં મારા વડે થાય છે. છતાંય હું એનામાંથી નિરાલો હોવાને કારણે, કરડાયેલો નહીં હોવાને કારણે એવું બધું થયા કરે છે. એની સાથે મારે કોઈ સંબંધ નથી. એ હું જાણતોય નથી કે આવું થાય છે અને નથી થતું ને બંધ થઈ જાય છે ને ઉગે છે ને આ બધું જંગલો ઉગે છે ને જંગલો પાછા નાશ પામે છે, મનુષ્યો કેટલાય જન્મે છે ને કેટલાય મરે છે ને કેવી રીતે મરે છે. એ બધું જે કંઈક થઈ રહ્યું છે પૃથ્વી ઉપર, અને પૃથ્વી પણ થાય છે ને પાછી એનો લય થઈ જાય છે, સૂર્ય થાય છે ને સૂર્યનો લય થાય છે. આ બધું મારામાં છે, આ બધું મારામાં થાય છે. અને આ બધું મારામાં થાય છે છતાંય હું એમાં ક્યાંય પણ છું નહીં. મને કોઈ એની જાણ નથી. સમુદ્ર મહાસાગર હોય એના ઉપર કેટલાય મોજા ગમે એટલા ઊંચા ઉછળે કે નીચે જાય કે મોટા ફીણ વળે કે પરપોટા થાય કે ગમે એ થાય અને સમુદ્ર ઘૂઘવે, તો સમુદ્ર એ કંઈ જાણતો નથી. કારણ કે તો એનું સ્વરૂપ છે, એને મોજા થયા કરે, પણ એ પાણી તો પાણી જ રહેવાનું છે, પરપોટાએ પીણે જ રહેવાના છે, ફીણે એ પાણી જ રહેવાનું છે. એવી રીતે આ મારા ચેતનરૂપી આત્મારૂપી હું આ આખા બ્રહ્માંડમાં મહાસાગર રૂપી હું જે છું એની અંદર આ બધું થાય છે. અને એ બધું મારા પ્રકાશ વડે જ થઈ રહ્યું છે. પણ છતાં હું એની અંદર લેપાયેલો ન હોવાને કારણે એની સાથે મને કાંઈ છે નહીં. અને એની સાથે મને કંઈ છે નહીં, માટે એ એમ કહે છે કે એ બધું આધાર વિનાનું છે, આધાર વિનાનું છે. જન્મ છે, મુક્તિ છે, મોક્ષ છે, એવું બધું કાંઈ પણ છે જ નહીં. ખરેખર એ મૌન સિવાય જનક રાજાની સ્થિતિ અત્યારે કંઈ છે જ નહીં. આ સ્થિતિ અત્યારે જે પહોંચેલા છે એમાં મૌન સિવાય એમની કોઈ સ્થિતિ છે જ નહીં. પણ છતાંય આપણને સમજાવવા માટે થઈ અને એમની પ્રકૃતિનો સહારો લઈ અને એ પોતે ઊંચેમાંથી નીચે આવી અને આપણને આપણી પ્રગતિ માટે થઈને, આપણા મુક્તિ માટે થઈને આ બધું કહેવા માટે થઈને એને આશરો લઈને કહે છે. હકીકતે એની સ્થિતિ એવી હોય ત્યારે કંઈ કે જ નહીં, મૌન સિવાય કંઈ છે જ નહીં. કારણ કે એ પોતે જ આખા બ્રહ્માંડમાં કોને કે, પહેલી વાત તો એ કોને કે, સાંભળવાવાળો કોણ છે બીજો એમની સામે સાંભળવાવાળો જ નથી. કારણ કે બધું હું જ છું, સર્વસ્વ હું જ છું. હવે આગળ વધીને એમ કહે છે, અહો કેટલું આશ્ચર્ય, મારામાં પ્રતીત થતું વિશ્વ વાસ્તવમાં રહેલું જ નથી. અહો કેટલું આશ્ચર્ય. હવે આશ્ચર્ય એ તો આપણે વાત થઈ કે જ્યારે કંઈક પણ ન અનુભવેલું હોય એવું કંઈક, આખા જીવનમાં ન અનુભવેલું હોય એવું કંઈક જ્યારે અનુભવવામાં આવે ત્યારે આપણને આશ્ચર્ય થાય. આ આશ્ચર્ય મારામાં વિશ્વ સમાયેલું છે એ એક આશ્ચર્ય છે. અત્યારે આપણે બધા છીએ તો આપણે બધા વ્યક્તિગત રીતે એમ કહીશું કે હું વિશ્વમાં છું. આવું મોટું વિશ્વ છે, સૂર્ય ચંદ્ર ગ્રહો નક્ષત્રો નર છે, એની અંદર એક પૃથ્વી નામનો ગ્રહ છે, એ પૃથ્વી નામના ગ્રહ ઉપર આવું હિન્દુસ્તાન છે અને એની ઉપર એક
આ ગુજરાત છે, ગુજરાત નામનું માંડવી શહેર છે, માંડવી શહેરના અંદરના આ એક બિલકેશ્વર મહાદેવનું મંદિર છે, એની અંદર હું છું. એટલે વિશ્વમાં હું છું, વિશ્વની અંદર હું છું એમ અત્યારે બોલીએ છીએ. કેવી રીતે? અહંકાર ભાવે, શરીર ભાવે. એમ અત્યારે વિશ્વમાં હું છું એમ આપણે બોલીએ છીએ, તો અહંકાર ભાવે, તો શરીર ભાવે આપણે એમ બોલીએ અને બોલીએ છીએ કારણ કે આપણે એ સ્થિતિમાં છીએ. ત્યારે આ શું કહે છે? એનાથી ઊંધું કહે છે. પણ ઊંધું કહે છે એ સાચું કહે છે, આપણે જે સમજીએ છીએ ખોટું સમજીએ છીએ. એવું કહે છે વિશ્વ મારામાં છે. આપણે એમ કહીએ છીએ કે વિશ્વમાં હું છું. આ આશ્ચર્યની વાત છે. આપણે એમ કહીએ છીએ કે વિશ્વમાં હું છું, ત્યારે એ એમ કહે છે કે વિશ્વ મારામાં છે. તો એ વિશ્વ કરતા મહાન છે. અને એની અંદર આપણો સૂર્ય કુટુંબ, જે વાત થઈ ગઈ છે ઘણી વખત કે આપણો સૂર્ય છે, એની અંદર ગ્રહો, નક્ષત્રો, આ બધું જે કંઈક પૃથ્વી, બધું એ સૂર્યનું કુટુંબ જે છે એવું એને વિશ્વ કહે છે. એવા વિશ્વો ઘણા છે. એવા વિશ્વો મારામાં છે. જુઓ ફેર કેટલો બધો છે. એટલે આશ્ચર્ય થાય ને. આપણે એમ બોલીએ કે વિશ્વમાં હું છું, અત્યારે આપણને સત્ય જ લાગે છે. આપણને અત્યારે સત્ય જ લાગે કે વિશ્વમાં હું છું, હકીકતે હું છું એમ જ લાગે. પણ એ તમે આત્મભાવ અને શરીર ભાવ કાઢી અને વ્યાપ્ત થઈ જાઓ, આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છો એવી એક કલ્પના માત્ર અત્યારે કરીએ, એવી માત્ર એક અત્યારે એક ક્ષણ માટે થઈને આપણે એક કલ્પના કરીએ કે હું આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું. મારું કોઈ અસીમ, મારી કોઈ સીમા નથી. હું અનંત છું. હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું. હું આવો છું. હવે એવી એક વ્યાપ્ત થઈ જઈ. વ્યાપ્ત થઈ ગયા પછી હવે આવા સૂર્ય કુટુંબો તો મારામાં ઘણા છે. આવા સૂર્ય કુટુંબો તો કેટલાય છે ને કેટલાય સૂર્ય કુટુંબો અસ્ત થયા ને કેટલાય ગયા. તો હું એમ કહું છું કે આ વિશ્વ મારામાં છે. વિશ્વ મારામાં છે તો એણે તોય ઓછું કીધું. વિશ્વ, આવા કેટલાય વિશ્વો મારામાં છે. આવું આશ્ચર્ય છે કે મારામાં પ્રતીત થતું વિશ્વ વાસ્તવમાં રહેતું જ નથી. પ્રતીત થતું પહેલાં થતું હતું. જ્યારે ભૂતકાળમાં જ્યારે મારી અજ્ઞાન દશા હતી ત્યારે એવું થતું હતું કે આ વિશ્વ છે, વિશ્વ છે, વિશ્વ છે, વિશ્વમાં હું છું. વાસ્તવમાં, હકીકતે, ખરેખર હકીકતે, વાસ્તવમાં ખરેખર હકીકતે વિશ્વ મારામાં છે. હવે મારામાં છે એમ કીધા પછી પણ હજી આગળ કહે છે કે એ વિશ્વ મારામાં છે એ પણ નથી. આપણે એમ કહીએ કે વિશ્વ મારામાં છે, પણ વિશ્વ મારામાં હોવા છતાંય પણ નથી. હવે મારામાં હોવા છતાંય નથી એટલે હજી મારી થોડીક સ્થિતિ હતી ત્યારે મને એવું થતું હતું કે વિશ્વ મારામાં છે. કારણ કે હું વ્યાપ્ત આત્માનુસંધાન કરું ત્યારે હું વ્યાપ્ત થાવ, ત્યારે હું આખો વ્યાપ્ત થાવ ત્યારે આવા વિશ્વ મારામાં હોય એવું મને શરૂઆતમાં થતું હતું. પણ અત્યારે મારી સ્થિતિ ઘણી ઊંચી થઈ ગઈ છે એટલે હું હવે વ્યાપ્ત હોઉં છું. પણ વ્યાપ્ત છું એમાં જે બધા વિશ્વો છે એ વિશ્વના જે પરમાણુ એની અંદર પણ હું હોવાને કારણે હું હવે વિશ્વ જેવું પણ કંઈ છે જ નહીં. હું એમાં પણ સમાયેલો છું. હું જે વિશ્વો છે, સૂર્ય છે, ચંદ્ર છે, ગ્રહો છે, આ બધી પૃથ્વી છે,
એની અંદર પણ હું છું, એની અંદર પણ હું છું. એટલે એક વિશ્વનો એક આખો એક વિશ્વ એક જ થઈ ગયું. મહાસાગર હોય, મહાસાગરની અંદર મોટા મોટા મગરમચ્છ હોય, મોટી મોટી આખા વાણને ગળી જાય એવી મોટી મોટી માછલીઓ હોય, આ બધું હોય. હવે એ માછલી થઈ કેવી રીતે? મોટા મગરમચ્છો થયા કેવી રીતે? કોઈ બહારથી લઈ આવીને કોઈ પદાર્થ નાખ્યો હોય અંદર, અને એમાંથી માછલીનું શરીર ઘડ્યું હોય, એમાંથી અંદર માછલીનો જીવ ઘડાનો હોય, એમાંથી માછલીનું બધું અવયવો બન્યા હોય, તો એમ થાય કે સમુદ્રથી માછલી જુદી છે. પણ એ સમુદ્રના પાણીમાંથી જ માછલી બની, એ સમુદ્રમાં પાણીમાંથી જ માછલીનું શરીર બન્યું, એ સમુદ્રના પાણીમાંથી જ એનો જીવંત આત્મતત્વ જે છે એ સમુદ્રની અંદર છે, એ એનાથી બન્યું. બધું જે કંઈક આત્મતત્વ ગણો, એના હાડકાં ગણો, એનું શરીર ગણો, એ બધું મગરમચ્છ હોય કે એ છે, એ બધું બન્યું. અને એણે ખૂબ આંટા માર્યા. હવે એ સમુદ્રમાંથી બન્યું અને છેલ્લે પાછું સમુદ્રમાં બધું ભળી જવાનું આત્મતત્વ સહિત. તો બન્યું અને બગડ્યું, બન્યું ને લય થયું, એ એક ક્રિયા થઈ ગઈ. એ સમુદ્ર તો મહાસાગર છે, એમાં હવે એમ કે આની અંદરથી મારી માછલી, આમાં છે માછલી, હું જુદો છું, મારામાંથી બન્યું ને મારામાં લય થાય છે. તો એની સાથે મારે કોઈ સંબંધ નથી, એ તો થયા કરે. આ દ્રષ્ટાંત છે. તદ્દન બંધબેસતું ન આવે, પણ દ્રષ્ટાંત થાય કે એવી રીતે આખા મહાસાગર રૂપી આખો જે બ્રહ્માંડમાં વ્યાપ્ત જે છે એવો જે હું છું, અને એવા મારા આવા વ્યાપ્ત સ્થિતિની અંદર આવા જે વિશ્વો ઉત્પન્ન થાય અને લય પામી જાય એવી જે સ્થિતિ હોય, એમાં હું મને શું? મારે કંઈ લેવા દેવા નથી. એટલે અહીં એમ કે છે કે એવું કાંઈ છે જ નહીં, કારણ કે બન્યું બગડ્યું એની અંદર પોતે નથી, અને પોતે હોવા છતાં એનાથી નિરાલ છે, અને બધામાં છે છતાં નથી. એ તો આપણે વાત થઈ છે. એટલે અહીં એમ કે છે કે અહો આશ્ચર્ય છે કે મારામાં પ્રતીત થતું જે વિશ્વ હતું તે વાસ્તવમાં રહેલું જ નથી, વાસ્તવમાં રહેલું જ નથી. બંધન નથી કે મોક્ષ પણ નથી. ભ્રાંતિ આધાર વગરની, આધાર વિનાની હતી, તે હવે શાંત થઈ ગઈ. આગલા શ્લોક સુધી એને હતું થોડું ઘણું કે આ ભલે હું વ્યાપ્ત છું, આખા બ્રહ્માંડ વ્યાપ્ત છું, પણ છતાંય મારામાં વિશ્વ છે ને આ બંધન છે ને મુક્તિ છે ને આવું બધું છે, હતું. પણ એનાથી હું કંઈ ખરડાયેલો નથી એવું પણ હતું. પણ છતાં હવે અત્યારે તો એને કંઈ દેખાતું જ નથી. હવે તો એ દેખાતું નથી, એવું કે એ ભૂલ છે. હવે એની સ્થિતિ આ સ્થિતિ થઈ ગઈ છે, બ્રહ્મમય આખા બ્રહ્માંડની અંદર એક જ સ્થિતિ છે એવી છે. હવે આગળ શું કહે છે એ આપણે જોઈએ. આગળ એમ કહે છે, એના અનુસંધાનમાં જ છે, આગલા શ્લોકના અનુસંધાનમાં, આ વિશ્વ શરીર સાથે કંઈ જ નહીં એમ નિશ્ચયપૂર્વક હું જાણું છું. એનું એ જ વાત છે, ફક્ત દ્રઢ કરે છે. આ વિશ્વ શરીર સાથે કંઈ જ નહીં એમ નિશ્ચયપૂર્વક. હવે જે પેલી જે આગલા શ્લોકની અનુભૂતિ થઈ, એ અનુભૂતિ પાકી થઈ, દ્રઢ થઈ. કઈ રીતે
કે હજી જ્યારે હું આવું બોલું છું ત્યારે હજી આ શરીર અને આ હું ને એવું કંઈક થોડું ઘણું એમને થતું હશે. એટલે અહીં પછી હવે વિશ્વની સાથે શરીરને પણ જે હતું એ લઈ કરી નાખ્યું. આખું વિશ્વ તો છે, વિશ્વરૂપે હું છું. વિશ્વરૂપે હોવાથી હજી શરીર રૂપે હું કંઈક અલગ છું એવું કંઈક આવ્યું હોય, એવી કોઈ ભ્રાંતિ હોય તો એમ કે છે કે આ વિશ્વ શરીર સાથે કંઈ જ નહીં. વિશ્વ અને શરીર, શરીર છે એ વિશ્વનું એક ભાગ છે, એ હું નથી. આ શરીર એ આખા બ્રહ્માંડની અંદર એક જે આ પ્રકૃતિના બધા રૂપો છે, પ્રકૃતિના બધા પદાર્થો છે, રૂપો છે, એ રૂપોની અંદરનું એક આ શરીર એક ભાગ છે. અને તો જો વિશ્વ જ ન હોય, વિશ્વ જ ન દેખાતું હોય તો હવે શરીર તો એમાં ક્યાં રહ્યું? એટલે શરીર સાથે વિશ્વ જેવું કંઈ છે જ નહીં. હવે હું શરીર નથી, શરીરે નથી અને વિશ્વય નથી, ને કંઈ છે જ નહીં. આ વિશ્વ શરીર સાથે કંઈ છે જ નહીં એમ નિશ્ચયપૂર્વક જાણું છું. દ્રઢ થઈ ગયું છે કે જે શરીરને પોતે હજી વ્યક્તિત્વ અનુભવતા હોય એમ આપણને લાગતું હોય, અથવા તો એને કંઈક એવી કંઈક ભ્રાંતિ હજી રહી ગઈ હોય, એ ભ્રાંતિ અત્યારે છેલ્લી એમની દૂર થઈ જાય છે અને દ્રઢ નિશ્ચયપૂર્વક અને પોતે અવાજ ઉઠાવીને કહે છે કે આ વિશ્વ સાથે શરીરને પણ કંઈ છે જ નહીં.